આપણે પહેરીએ છીએ તે દરેક ડિઝાઇનર કપડાં ભરતકામવાળા હોય છે. હવે આધુનિક કમ્પ્યુટર સોફ્ટવેર સંચાલિત મશીનો અદ્ભુત એમ્બ્રોઇડરી વસ્ત્રો બનાવે છે. મશીનો વિદેશથી આયાત કરવામાં આવે છે. તો આ સિવાય પહેલા આ માટે 25% સબસિડી અને ઓછા વ્યાજની બેંક લોન આપવામાં આવતી હતી, જે હવે બંધ કરવામાં આવી છે. અમે પહેલા જે એમ્બ્રોઇડરી મશીનો છે એ બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. તો એ ઇમ્પોર્ટ કરીએ છીએ એના ઉપર ગવર્મેન્ટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે સબસિડી આપતી હતી, ફિલહાલ અત્યારે એ બંધ છે. તો સરકારને વિનંતી છે કે એ સબસિડી ફરીથી ચાલુ કરે. જો એ સબસિડી ચાલુ કરશે તો અમારો રોજગાર બી અમે વધારે આપી શકીશું અને અમારો બિઝનેસ બી વધારે મોટો કરી શકીશું. ફક્ત ગુજરાતમાં 5 લાખ ભરતકામની મશીનો અને એટલી જ સંખ્યામાં કારીગરો છે. દેશમાં આ આંકડો 3 ગણો છે. આધુનિક મશીનરીના અભાવે આપણે વૈશ્વિક વેપારમાં સ્પર્ધા કરી શકતા નથી. વધુમાં અમેરિકા બાંગ્લાદેશથી ઝીરો ડ્યુટી કાપડની આયાત કરવાનું શરૂ કરશે તો સમસ્યા હજુ વધી શકે છે. यहाँ पर ये वाली लाइन पे मैं 5 साल से काम कर रहा हूँ. मैंने 12,000 से स्टार्ट किया था, आज मेरा 24,000 पगार है. पर 24,000 से बढ़े इसके लिए मुझे नई मशीन पे जाना पड़ेगा और नई मशीन ना होने पर यहाँ पे पुराना मशीन है तो मेरा सैलरी 24,000 से स्टॉप हो गया है. ટેકનોલોજી વગર કોઈ પણ સેક્ટરનો વિકાસ અધૂરો છે. જો આ સેક્ટરને પહેલા મળતી એવી જ સબસિડી ફરીથી આપવામાં આવે તો ન માત્ર આમનો વિકાસ થશે પરંતુ હજારો નવા રોજગારનું પણ નિર્માણ થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.